મુશીદ મને સપરા નદી ગંદ્રફ્યા મેલડી છો. અને મેં નથી કીધું કે તમે રવિવાર ભરો તો તમને વાત કરીશ. તમારો સાચો ભાવ હશે, તમે કદાચ મને ઓળખી હશે અને મને કોઈની સાથે તમે જોડશો નહીં. ના ના મેલડી બધે કે સરખી છે. હું કહું છું કે પ્રમાણ આપો ને એનું જ નામ મેલડી કહેવાય. હા માં ને કળિયુગમાં જો રાજા મેલડી હોય ને તો આ ગુજરાત છે, ગુજરાત છે ને. આ ગુજરાત છે. હું સાત દરિયા પાર જઈને આવેલી મેલડી છું. ગુજરાતની પ્રથમ મેલડી છું. ઉશ્યદ મન સપરા નદી ગંદ્રપ્યા મેલડી છો. આ કળિયુગમાં મને જા મોકલો ને મને કોને કે જા ના જતી રહું તો મારું નામ મેલડી નહીં. અરુમા અને સાત દરિયા પાર મારા દીવા થયા. દીવા એમણે એમ નહીં કર્યા હોય. સાત દરિયા પાર ગયા પરદેશમાં અને દીવા કર્યા. મૂર્ખા હશે દીવા કર્યા? આની તમારું પ્રમાણ જોઈ દીવા કરે તમારા કરતા ભણેલા વધાર છે, તમારા કરતા ગણેલા વધાર છે. તમને બધાને ખબર છે ને કે વિદેશમાં હોય એટલે સુખી હોય એવું હોય ને. પણ હું એવું કહું છું કે વિદેશમાં હોય ને મેલડીને પૂજી હોય ને તો જ સુખી હોય. જેને સતીને પૂજી હોય ને એ સુખી હોય. અંબાજીને પૂજી હોય એ સુખી હોય. વિદેશમાં રહીને માને ના ભૂલ્યા હોય ને એ જ માણસ સુખી હોય. મને બોલાવી, મને લોકો બોલાવસ કે માતાજી પરદેશમાં આવશો. અરે તું બોલાવ ત્યાં આવું. છપરા નદી ગંદ્રપ્યા કળિયુગની પ્રથમ ગુજરાતની મેલડી છો. જે દેશમાં બોલાવે દેશમાં આવો. હા પણ ભાવ છે ને, ભાવ હો તો જવું. તમારી પર બહુ તમે ભક્તિ કરો છો તો આવું. મારી ભક્તિ કરો છો કે નથી કરતા એ ખબર નહીં, પણ તમારી માની ભક્તિ કરો છો ને તો સાત દરિયા પાર આવો. જ્યાં બોલાવો ત્યાં આવું, જ્યાં યાદ કરો ત્યાં ઉભી રહે. અમૃતની મેલડી છે. વિડિયો જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત ચેનલને સબસ્ક્રાઇબ કરો. બીજા વિડિયો જોવા માટે આપણી YouTube ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઈક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય માળી હર હર મહાદેવ.